નમસ્કાર મિત્રો, હસમુખ બઢિયા યુટ્યુબ ચેનલની અંદર દરેક લોકોનું હાર્દિક સ્વાગત છે, વેલકમ છે। આજે અમારા ખાસ મિત્ર એટલે કે દશરથભાઈ અડિયલ જે એક અમારા ખાસ મિત્ર છે, એમની સાથે આપણે મુલાકાત લઈશું અને એમના જીવન ચરિત્ર અને જે તેમણે સંઘર્ષ કર્યો છે, જે મહેનત કરી છે એના વિશે આપણે સમજીશું, જાણીશું। અને તમે જોઈ શકો છો કે મહેનત દ્વારા શું શું પરિવર્તન આવી શકે છે, જીવનની અંદર કેવી રીતે બદલાવ આવી શકે છે। આ પણ એક જાગતું જીવતું ઉદાહરણ છે અને જાગતું જીવતું ઉદાહરણ એમણે દશરથભાઈ અડિયલે પૂરું પાડ્યું છે। તો આપણે એમની સાથે મુલાકાત કરીશું। તો દશરથભાઈ, તમારું હસમુખ બઢિયા યુટ્યુબ ચેનલની અંદર સ્વાગત છે, વેલકમ છે। હા દશરથભાઈ, એક મસ્ત સુંદર મજાનો એક પ્રશ્ન છે કે તમારું પૂરું નામ શું છે? મારું નામ છે દશરથભાઈ ચેલાભાઈ અડિયલ, ગામ જાનાવાડા, વાવ તાલુકાના। ધારો કે તમે જે હાલ તમે જુઓ છો કે તમે એક વિકલાંગ છો, બે હાથ નથી, તેમ છતાં તમે દરેક વસ્તુ જાતે કરો છો, મહેનત કરો છો અને રોજિંદી જીવનની અંદર જે જરૂરિયાત હોય છે, નાહવું છે, ધોવું છે, ખાવું છે, લખવું છે, આ જીવન જરૂરિયાત વસ્તુ થઈ ગઈ છે આપણે જીવનની અંદર, એ પણ તમે રેગ્યુલર કરો છો અને રેગ્યુલર પગથી તમે કામકાજ કરો છો। અને જ્યારે તમે લોકોને પ્રેરણા આપો છો કે તમે એક શરીરથી અશક્ત છો, તેમ છતાં જો આટલું બધું કરી શકો છો, તો જેને હાથ પગ વ્યવસ્થિત શરીર છે એ શું ન કરી શકે? બધું કરી શકે। જે લોકો પાસે હાથ છે, પગ છે, બધું સલામત છે, એ લોકો બધું કરી છે। મારા પાસે હાથ બને, હાથ નહીં, પગથી પણ તકલીફ છે, 100% હેન્ડીકેપમાં આવું છું, તો હું પગથી બધું કામ કરી શકું છું। સોશિયલ મીડિયામાં આજથી 5 વર્ષમાં છું સોશિયલ મીડિયાની અંદર। આપણે જે કળા છે એ પબ્લિકને બતાવું છું, મોટિવેટ કરું છું લોકોને। હાલ તમે સોશિયલ મીડિયાની અંદર પણ તમારું બહુ મોટું નામ છે અને યુટ્યુબ ચેનલની અંદર પણ બહુ મોટું નામ તમે ધરાવો છો અને જણાવાડાની અંદર જે ગામ છે એ પણ તમને સાથ સહયોગ સપોર્ટ આપે છે અને સોશિયલ મીડિયા દ્વારા તમે લોકોને જે પ્રેરણા આપો છો ઘણી જગ્યાએ, તો તમે જે પ્રેરણા લોકોને આપો છો એ પ્રેરણા દ્વારા તમે શું કહેવા માંગો છો? આપણે તો બસ કહેવાનો મિનિંગ એ છે કે કોઈ હાર ના માને લાઈફની અંદર। ઘણી તકલીફ તો આવે છે, ઘણા બધા ખરાબ સમય પણ આવે છે, ખરાબ સમય ગયા પછી સારો સમય આવે છે। મતલબ કે કહેવાનો મિનિંગ એ છે કે મારે બંને હાથ નથી, મેં આ લાઈફની અંદર મેં હિંમત નહીં હારી, તમે પણ મત હારો। અને જે સોશિયલ મીડિયામાં આવ્યા તમે, એ કોઈની પ્રેરણા થકી તમે સોશિયલ મીડિયાની અંદર પ્રવેશ્યા હતા કે પહેલા તો તમે જો કે યુટ્યુબ ની અંદર કોઈને ખ્યાલ ના પડતો, ઇન્સ્ટાગ્રામ પણ નહોતું, અને ત્યારે તમે જો કે અલગ અલગ પ્લેટફોર્મ આવા નતા, ત્યારે ફક્ત શું કહેવાય કે શું જૂના જમાનાની અંદર એક હતું એ હતું, એના દ્વારા લોકોએ તમને પ્રેરણા લીધી। પહેલા તમે કયા પ્લેટફોર્મ દ્વારા તમે આગળ આવ્યા? હું 10મા ની અંદર અભ્યાસની અંદર ફેલ થયો 10મા ની અંદર, એટલે એક મારા મિત્ર છે નવનસિંહ રાજપૂત, એ લોકો વિડીયો બનાવતા હતા, આ ટાઈપનું મોટિવેટ કરતા, મેં એમને જોઈને વિડીયો બનાવવાનું સ્ટાર્ટિંગ કર્યું। ચલો કે આપણને પણ રોજી રોટી મળી રહેશે અને પબ્લિકને પણ મોટિવેટ થતા રહેશે। એટલે કે પબ્લિકના કહેવાથી અને તમે જે એકાબીજાના જોયું કે આ પણ વિડીયો બનાવે છે, તો હું પણ વિડીયો બનાવી અને સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ સુધી પહોંચી અને મારી જે કલા છે અને મારું જે જીવન ચરિત્ર ચાલે અને મારું જીવન ચાલે એટલા માટે આ પ્રયાસ કર્યો તમે। અને તમારા પરિવારની અંદર કોણ કોણ છે, કેટલા સભ્યો છે? મમ્મી પપ્પા છે, દાદા દાદી છે, એક અંકલ છે, એક ભાઈ છે, ભાઈના ઘેરથી છે, 2 છોકરીઓ છે અને 2 બેના છે। અને હાલ તમે જે ગુજરાન ચલાવો છો એ શેના આધારે ચલાવો છો? કોઈ કમાવા વાળું વ્યક્તિ ઘરની અંદર છે કે તમે પોતે જ જે એક્ટિવિટી કરો છો કે કામકાજ કરો છો એના લીધે જ તમારું પરિવારનું ગુજરાન ચાલે છે? મારો ખર્ચો તો હું ખુદ જ કાઢું છું સોશિયલ મીડિયાની અંદર। હું ફેમિલી પાસે માગતો છું નહીં, અને કદાચ ફેમિલી પાસે તો એમના પાસે લઈ લે, આપણે કોઈ મારા મમ્મી પપ્પા છે, ભાઈ છે, બધા કમાય છે, એ આપી દે આપણને। અને જ્યારે આપણે દશરથભાઈ અડિયલ સાથે આ પરામર્શ કરી રહ્યા છે, ત્યારે દશરથભાઈ તમારી પણ એક યુટ્યુબ ચેનલ ચાલતી હશે, તમારું પણ એક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હશે, તો તમે પણ એવું ઈચ્છતા હશો કે મારું જે જીવન ચાલે છે યુટ્યુબ ફેસબુક ના અંદર જે ઇન્કમ આવે છે એના દ્વારા ચાલે છે, તો દશરથભાઈ જે યુટ્યુબ ચેનલ હોય એનું જે નામ બોલશે, ફેસબુકની અંદર જે એમનું નામ હશે કે ઇન્સ્ટાગ્રામની આઈડીનું જે નામ હશે એને તમે ફોલો કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને દશરથભાઈને ખાસ સપોર્ટ કરજો। આપણે દશરથ અડિયલ 05 છે, ઇન્સ્ટામાં, યુટ્યુબમાં અને ફેસબુકમાં, 3 જગ્યામાં એક જ છે, દશરથ અડિયલ 05। અને દશરથભાઈને ખાસ
તો તમે જુઓ છો કે 2 હાથથી તે અપંગ છે, એટલે તેમને મદદરૂપ થઈ શકે એટલા માટે એમની યુટ્યુબ ચેનલને ખાસ વિડીયો જોજો, ખાસ ને ખાસ સપોર્ટ કરજો, જેથી કરીને એમનું જીવન એક યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી ચાલે છે. એટલે કે એમની રોજિંદુ જીવન એના ઉપર જીવી રહ્યા છે. તો મદદરૂપ થઈ શકો એટલા માટે ખાસ એમને સપોર્ટ કરજો અને એમને મદદરૂપ થજો, અને એમના થકી પણ તમે ઘણું બધું પ્રેરણા લઈ શકો છો. કેમ કે 2 હાથ છે, એ અપંગ છે, તેમ છતાં તમે જુઓ છો કે તે મહેનત કરે છે અને મહેનત કરી અને વિડીયો બનાવે છે, લોકો સુધી પહોંચાડે છે અને લોકો દ્વારા લોકો મોટિવેશનથી પ્રેરણા લે છે. એટલે દશરથભાઈ સાથે આપણે પરામર્શ કરી અને દશરથભાઈ સાથે આપણને વાત કરીને બહુ મજા આવી. અને દશરથભાઈને લગતું કોઈ પણ કામકાજ હોય, ધારો કે યુટ્યુબ ની અંદર એડ કરાવી હોય અથવા કોઈ શોરૂમ હોય અથવા તો કોઈ એમના લગતું કોઈ પણ કામકાજ હોય તો દશરથભાઈનો તમે સંપર્ક કરી શકો છો. અને એમની યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામને ખાસ સર્ચ કરજો અને એમના વિડીયો નિહાળજો, જેથી કરીને તમે એમને મદદરૂપ થઈ શકો. અને દશરથભાઈ તમે ટાઈમ આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તમારા ટાઈમ એટલે બહુ કહેવાય. થેન્ક યુ સો મચ.